નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે મિત્રો, અને આ શ્રાવણ માસમાં શિવજીની ઉપાસના સાથે સાથે આપણે રુદ્રાક્ષ પણ પહેરતા હોઈએ છીએ. તો કેવા પ્રકારના રુદ્રાક્ષ હોય છે, એનું શું મહત્વ છે, કયો રુદ્રાક્ષ ઓરિજિનલ ગણવો અને કયો ડુપ્લિકેટ, અને રુદ્રાક્ષ પહેરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, મિત્રો આના વિશે આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સામાન્ય રીતે 1 થી 14 મુખી રુદ્રાક્ષ હોય છે, ત્યાર પછી પણ 21 મુખી સુધી રુદ્રાક્ષ હોય છે, પરંતુ સામાન્ય રીતે 1 થી 14 મુખી રુદ્રાક્ષ આપણે પહેરતા હોઈએ છીએ. આ ઉપરાંત ગૌરીશંકર રુદ્રાક્ષ પણ હોય છે, અને એવા અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષોનું કોમ્બિનેશન કરીને પણ આપણી મનોકામના આપણે સિદ્ધ કરી શકીએ છીએ. પરંતુ આપણા શાસ્ત્રોમાં જે રુદ્રાક્ષોનું મહત્વ સવિશેષ છે એ 1 થી 14 મુખી છે. હવે આ 1 થી 14 મુખી રુદ્રાક્ષમાં 1 થી માંડી અને 14માં કયા કયા રુદ્રાક્ષ પરથી કયા કયા પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે એના વિશે આપણે જોઈશું. સૌથી પહેલા તો એકમુખી રુદ્રાક્ષની વાત કરીએ તો એકમુખી રુદ્રાક્ષના જે સ્વામી છે, ગ્રહના જે સ્વામી છે એ સૂર્ય દેવતા છે. અને સૂર્ય દેવતા હોવાને કારણે જ્યારે તમારામાં આત્મવિશ્વાસની કમી હોય, તમે કંઈક પ્રતિષ્ઠા મેળવવા માગતા હો, તમારામાં કોન્ફિડન્સનો અભાવ હોય અને કોન્ફિડન્સ પ્રાપ્ત કરવો હોય, ત્યારે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. પરંતુ બજારમાં મળતા એકમુખી રુદ્રાક્ષમાંથી મોટાભાગના રુદ્રાક્ષો ડુપ્લિકેટ હોવાના ચાન્સીસ વધારે છે. માટે સમજી વિચારીને એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, જો ઓરિજિનલ હોય તો જ. કેમ કે એકમુખી રુદ્રાક્ષ ઓરિજિનલ મળવાના ચાન્સ બહુ ઓછા હોય છે, કેમ કે જૂજ જ મળતા હોય છે, એ બહુ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થતા નથી. માટે ઓરિજિનલ રુદ્રાક્ષ એકમુખી ધારણ કરવાથી આપના કોન્ફિડન્સમાં આપ વધારો કરી શકો છો. ત્યાર પછી બેમુખી રુદ્રાક્ષની વાત કરીએ તો તેના સ્વામી ચંદ્ર છે. જ્યારે તમારું મન મજબૂત ના હોય, વારંવાર વધુ પડતા વિચારો આવતા હોય, ઓવર થિંકિંગ રહેતું હોય, નિર્ણય લેવામાં તકલીફ પડતી હોય, ત્યારે બેમુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ. બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ચંદ્રદેવનું જે છે એ પ્રભુત્વ જોવા મળતું હોવાથી મન શાંત રહે છે અને વધુ પડતા વિચારો ઉપર કાબુ આવતો હોય છે. ત્યાર પછી ત્રણમુખી રુદ્રાક્ષની વાત કરીએ મિત્રો, તો ત્રણમુખી રુદ્રાક્ષ જે છે એ મંગળ દેવતા એને પ્રભુત્વ ધરાવે છે. જો વધુ પડતો ગુસ્સો આવતો હોય, લગ્ન ન થતા હોય, લગ્નમાં રૂકાવટ આવતી હોય, આપ માંગણિક હો, મંગળ દોષ આપની કુંડળીમાં હોય, તો એવા સમયે ત્રણમુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ. ત્યાર પછી ચારમુખી રુદ્રાક્ષ જેના સ્વામી બુદ્ધ છે. તમે વેપારી હો, લેખક હો, પ્રોફેસર હો, વકીલ હો, એટલે કે તમારો મોટા ભાગનો વ્યવસાય વાણીને લગતો હોય અને એમાં તમને કોઈ અવરોધ આવે, એમાં સફળતા ન મળતી હોય, ત્યારે ચારમુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ. ત્યાર પછીની વાત કરીએ મિત્રો પાંચમુખી રુદ્રાક્ષની, તો એના સ્વામી ગુરુ છે. અને ગુરુ હોવાને કારણે પંચમુખી રુદ્રાક્ષ આપણને બધી જ વાતે તમામ પ્રકારના સુખો અને સંપત્તિ પ્રાપ્ત આપણે કરી શકીએ છીએ. બહુ સહેલાઈથી પ્રાપ્ત છે પંચમુખી રુદ્રાક્ષ. તમે જે પણ રુદ્રાક્ષ જુઓ છો એમાંથી મોટાભાગના રુદ્રાક્ષ પંચમુખી હોય છે અને સરળતાથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. હવે આ પંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી આપના જીવનમાં વિદ્યા અભ્યાસને લગતો કોઈ પ્રશ્ન હોય, આપના જીવનમાં કોઈ મેદસ્વીતા હોય, વધુ પડતું વજન હોય, આપનું ભણવામાં મન લાગતું ના હોય, એટલે કે વિદ્યાર્થીઓ માટે, આપને કોઈ બીમારી હોય તો બીમારી દૂર કરવા માટે, ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર હોય તો એના માટે, આ બધામાંથી મુક્તિ મેળવવા માટે પંચમુખી રુદ્રાક્ષ ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી મિત્રો છમુખી રુદ્રાક્ષ જેના દેવતા શુક્ર છે. જીવનમાં કોઈ પણ પ્રકારની ધનને લગતી કમી હોય, મોજ શોખની વસ્તુઓ જલ્દીથી પ્રાપ્ત થતી ન હોય, તો એવા સમયે છમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. ત્યાર પછી સાતમુખી રુદ્રાક્ષ જેના દેવતા શનિ છે અને તેના સ્વામી લક્ષ્મી પણ છે. એટલે કે લક્ષ્મીની પ્રાપ્તિ માટે જીવનમાં ધનને લગતી કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય અથવા ભાગ્ય અવરોધકારક હોય, જલ્દીથી આપણને ભાગ્યથી લાભ મળતો ના હોય,
ત્યારે 7મુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ. ત્યાર પછી 8મુખી રુદ્રાક્ષ જેના સ્વામી ગ્રહ રાહુ છે, રાહુને લગતી કોઈ સમસ્યાથી આપ પીડાતા હો, કુંડળીમાં રાહુને લગતો કોઈ દોષ હોય, રાહુ સૂર્ય સાથે અથવા ચંદ્ર સાથે હોય, ગ્રહણ દોષ હોય, તો એવા સમયે 8મુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ. ત્યાર પછી 9મુખી રુદ્રાક્ષ કેતુને લગતો છે મિત્રો, એટલે કે 9નો આંક જ પૂર્ણ છે. 9ને કોઈના પણ વડે ગુણો અને એનો સરવાળો કરો તો 9 જ થશે, એટલે એને પૂર્ણ આંક ગણવામાં આવે છે. જેમ કે 9 ગુણ્યા 2 કરીએ તો 18 થાય, અને 18 એટલે 1 + 8 એટલે પાછા 9 થઈ જાય છે. 9 ગુણ્યા 3 કરશો તમે તો 27 થશે, અને 7 ને 2 9 થશે. તો 9નો આંક પૂર્ણ છે, તો જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે 9મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. ત્યાર પછી 10મુખી, 11મુખી અને 12મુખી આ ત્રણેય રુદ્રાક્ષ જે છે એ જીવનમાં કોઈ પણ એવી સમસ્યાઓ આપને આવતી હોય કે જેમાં તમે વારંવાર પ્રયત્ન કરો છતાં સફળતા ના મળતી હોય, એટલે કર્મ તો કરો છો પણ ભાગ્ય અવરોધકારક હોય, ત્યારે 10, 11 કે 12મુખી રુદ્રાક્ષનો એક દાણો પહેરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી 13મુખી રુદ્રાક્ષ છે એ કામ દેવતાનું સ્વરૂપ છે. આકર્ષણ જીવનમાં જોઈતું હોય, જીવનમાં મોહ જોઈતો હોય, માયા જોઈતી હોય, બરાબર, કેમ કે આ જીવનમાં પૈસો પણ એટલો જ જરૂરી છે, તો ત્યારે 13મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. અને છેલ્લે 14મુખી રુદ્રાક્ષની વાત કરીએ તો 14મુખી રુદ્રાક્ષ એટલા માટે ધારણ કરી શકાય કેમ કે એ શિવજીનું સાક્ષાત સ્વરૂપ છે. શિવજીની સંપૂર્ણ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટે કાં તો 1મુખી કાં તો 14મુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવું જોઈએ.